મારું નામ હિયા હેમંતભાઈ પ્રજાપતિ છે અને આ સેન્ટ જોસેફ ઈબી હાઈસ્કૂલ છે. હાલમાં હીટ સ્ટ્રોક ચાલી રહ્યો છે અને બધી સ્કૂલમાં, બધી જ શાળાઓમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં કીધું છે. તો અહીંયા અમારી સ્કૂલમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ છે અને એ લોકોને તડકામાં નહીં, અહીંયા અંદર જ કેમ્પસની અંદર જ ઠંડુ પાણીની વ્યવસ્થા કરાઈ છે. ડૉક્ટર એકે સિંહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત વલસાડ. જો અત્યારે હીટ વેવ ચાલે છે તો હીટ વેવમાં લોકો જ્યારે ગરમી વધારે હોય ઘરથી નીકળવાના ટાળે અને ઠંડી વાતાવરણમાં રોકાય. ધારો કે નીકળવાનું ફરજિયાત હોય તો સાથે પાણીની બોટલ લઈ જાય, ખૂબ જ પાણી પીએ અને જ્યારે પણ ઝાડ હોય કે કોઈ ઠંડી જગ્યા હોય એ જગ્યા થોડુંક સમય માટે રોકાઈ જાય જો તકલીફ પડે, અનુભવ કરે તો. અને કોઈકને ધારો કે એ ફીલ થાય કે ભાઈ મને હીટ વેવના અસર થઈ ગયું છે તો બાજુના દવાખાનામાં તરત જ કન્સલ્ટ કરે, તરત જ ડૉક્ટરને બતાવે. એ ડૉક્ટર તરત જ સારવાર આપશે. કારણ કે દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 2 બેડ અને દરેક એસડીએચમાં 5 બેડ અને સિવિલ હોસ્પિટલમાં 5 બેડ રિઝર્વ કરવામાં આવ્યા છે કે એવા જો દર્દી આવે તેનું સારવાર તરત મળી જાય. તમે સ્કૂલમાં શું ઇન્સ્ટ્રક્શન આપ્યા છે સર? જો સ્કૂલમાં જ્યારે પરીક્ષાની મિટિંગ હતું ત્યારે ઓઆરએસની વ્યવસ્થા માટે એ સૂચના આપવામાં આવી હતી કે પરીક્ષા દરમિયાન ઓઆરએસની વ્યવસ્થા પ્રિન્સિપલ લોકો કરે અને પ્રિન્સિપલની જો વ્યવસ્થા ન થાય તો આરોગ્ય સંસ્થાથી માંગી લે